એ બાબુ તમે મને સરપ્રાઈઝ આપશો? એ હા મારી દીકરી, તને સરપ્રાઈઝ આપવા તો લઈ જઈ. જો તો ખરી, તું સરપ્રાઈઝ જોઈશ ને તો જોતી રહી જાય. સરપ્રાઈઝ તને આજ એવી દેવાની હે ને, તારા મરી ગયેલા મા બાપ પાછા આવે છે. એ આવી જો બટા, હવે તારી આંખો સોડી નાખું હો. હવે તું જો, તને સરપ્રાઈઝ એવી આજ આપી હે ને. સરપ્રાઈઝ! તમે મને ક્યાં લઈ ગયા? એ બટા, એ તને ક્યાંય નથી લાયા. તને તો સરપ્રાઈઝ દેવા લાયા હોય. તારે સરપ્રાઈઝ લેવાની છે ને. ના. લે, આ તો કે ના. તે તારે હું જોઈ છે. હવે આ સાની માની રે અને સાય હાંભળ્યું હે કે મરી ગયેલા મા બાપ પાછા આવે હે. એ ભૂતના પેટની નાનપણમાં તારા મા બાપને ભરખી જાય હો. ના કાકી, મને પાછા લઈ જાવ. હું ઘરે બધું કામ કરી. હવે સાઈની માની રે, બધાય કામ કરીશ. તા તો કે બધાય એ આયા નાયા પડી રહી છે. એટલે મોટા મોટા જનાવર આવે અને તને આવ હાવ કરીને ખાઈ જાય. અને હાંભળ, હવે ખાન ખોલીને સાંભળી લે. અમારા આરે પાસે આવ્યો ને તો આઈને ખાડો ગારીને દાટી દીશું. બહુ મોટી મોટી કરતી હતી કા. હું તો આમ શેરો બનાવીશ, હું તો આમ હુખડી બનાવીશ. એ ડોબા જેવી તને કોઈ કાઈ નો આવડે, કાઈ નો આવડે. અને કિરણ, આને હારું કર્યા આયા મૂકી જઈશી. આ તો આપણે મોટીયાઈ આપણે કરવાની અને લગન એ આપણે કરવાના ને કર્યાવર આપણે લેવાનો. હવે તું તારી સોડીનું કર કે હું મારી સોડીનું કરું? આને આયનાય પડી રહેવા દે. હાલ હાલ, એ પડી રહી જાય આયનાય. જો પાછું વારીને આ બાજુ જોયું છે ને તો જીસીબી નો ખાડો આયા ગારી અને તને આયનાય દફનાવી દઈશ. અને હા ભાઈ, માહે હોતય નો પાછી આવતી ન કરે. હું કેવી ભૂંડી સવી તને ખબર જ છે. ભમરારી છો ભમરારી, નાનપણમાં જ મા બાપને ભરખી જાય હો. આ મૂકવા નો આવી તો તને શું કરી? કાલ સવારે અમારે છોકરા થાય અને એને રાખી કે તને રાખી? તું હવે વેટી ખાને કોક ભારી જશે. હવે હું ક્યાં જઈશ? મારા બાબુ ને મારા કાકી મને આયા મેકીને વહી જાય. કોઈ સાંભળો, મને બચાવો, મને બીક લાગી. રોતી સાની રજા મારી દુખી દીકરી. હું ચોટીલાની ચાઉં તને કાઈ નહીં થવા દઉં. હું આવું છું મારી દીકરી તને બસાવા. હું આવું છું મારી દીકરી. આ વેરાણ વનમાં હું તને કાઈ નહીં થવા દઉં. વેરણ વનમાં તમે મારી દીકરીને એકલી મૂકી છે ને, પણ તમે પણ આ ચાઉનનો પરસો જોઈ લ્યો. વાડીમાંથી જીવ ખોખું અને ઘર થયું સોખું. હવે મજા આવશે, તું જોજે ને. જેઠાણી, આપણે અહીં ત્યાં કાઈ નતું. અત્યારે તો કેવડો મોટો છીમ બેઠો હે. દીદી દેરાણી, હરી વેરી બોલ. સાંભળી જશે તો બેને સૂથી નાખશે. મને તેવું લાગે કે કાંઈક ચમત્કાર હે. આપણી વાડીમાં આખા ડીપાએ
કોઈ દી મેં જોયો જ નથી. હા કાંઈક છે. ભાગ નરાધમ સ્ત્રી સગી કાકી હોવા છતાં આ દીકરી માથે આટલું દુઃખ. હું ચોટીલાની સાઉન્ડ આ પાપની સજા તો તમને જરૂર દઈશ. ક્યારેય માફ નહીં કરું તમને હો. મારી દીકરી કેરની મામા કરીને મને બોલાવે છે તો હું એક સાધારણ સ્ત્રીનું રૂપ લઈ લઉં અને મારી દીકરીની વારે જાઉં. તારી છોડી વખતે જો ડિંડક કર્યું તું એ ગોન તો ભેળવવો જ જોઈએ તો જ કાટલાના લાડવા હારા બને. જો તેદી ગોન નો નાખ્યો એટલે હુવાવડી મેં મહિનો સુધી તારી છોડી નો ઊભી થઈ ગઈ કી. ભાઈલા કેટલો ગોન ને વીણી લીધો છે. તું મોજ કર, મોજ જૂટા રે. ખાંડી આ છોડ્યું આયા ખડીમાં શું કરો છો? આપ શું લેવા બર્તન લેવા. ઓહો હો બળતણ લેવા. એ હાથમાં કોદાળી કે કોઈ કુવાડો તો છે નહીં. સીનેથી બળતણ કાપ્યા તમે? એ પણ હને કુવાડો રે ને હું આમ કરતી હતી તો હાથો ભાંગી ગયો. અરર એ વાંધો નહીં. એ હવે આમ ક્યાંક ઘર ભેગ્યું થાવ આવા ભયંકર ખડીમ નો રેવાય. હા એમ ચાલી કુવાડો લઈને પાછી અમે બર્તન કાપેલા લેવા આવી. અને ઉભા રહ્યો મારી વાત સાંભળો. કાલ મારી છોડીને માટલી લઈને જવાનું છે. એ હારું કર્યા તમે અહીંયા ભેગ્યું થઈ ગયું ને ખાંજે મારે તમારે ઘીરે જવું હતું. એ આવશે નાનસી દાદા એને હાલ વરસાદ આવે એવું થયું હે બર્તન પલ્લી જશે. આ મેં ગોંદ વીણું આયા તા કીધું કાટલામાં ભેગા નાખીને તો છોડી 2 લાડવા ખાયતા હડાફ દઈને ઓવડી મેં ઊભી થઈ જાય. કેવા હારા બાપા હોય કા તઈ અને જાળવીને વીણું જજો. એટલે હાલો એ તમે હવે હાતકનો ગોંદ વીણ લીધો હોય તો ઘણો વીણી લીધો ઘણો. બા ખૂટાય નહીં હવે. હવે જાજો ગોંદ વીણાઈ જો. હાલો હવે આમણામ ઓલી દાડી મન નહીં દેવાની. લો કરો વાત. એ હો ગ્રામ તો તમે હજી પૂરો ગોંદ વીણ્યો નથી. તા લાવો દાડી. આમ જો સાંજે આવજે. ઘીમાં તાવી છો ફેરવા એટલે તને દાડીએ દઈ દે ને સા અપાઈ દે. લાડવા બનાવવા. બરોબર ને ફેલા? લાડવા બનાવવા. હાલો. એ દીકરી બેટા રોવાનું બંધ કર તું. એ દીકરી બેટા તું કા રોવેસ? મને મારા કાકી આયા મેકી જાય. મને ખબર છે તારા કાકી તને મૂકીને વઈ જાશે પણ તું રોતી સાની રહી જા. હું શું ને તારી હારે? પેલા તો દીકરી તું રોતી સાની રહી જા. મારું આ દુનિયામાં કોઈ નથી. હા મારી દીકરી મને ખબર છે તારું આ દુનિયામાં કોઈ નથી પણ તને ઉછેરીને મોટી કરે ને એવા હું તને માં આપું. આ કપાતાય નથી હટ મારે તો. એ માજી આ સોડીની જિમ્મેદારી આજથી તમારા માથે. આ સોડીને ઉછેરીને મોટી આજથી તમારે કરવાની છે. પણ તમે કોણ ઓળખાણ ન પડી? એ મને તો આખું જગત ઓળખે છે પણ આ દીકરીના મા બાપ મરી ગયા છે ને એટલે હું તમને હોપા આવી છું. આજથી ના તમારી દીકરી. એ આ તો માતાજીની દયા. મારે તો સોડી નથી અને છોકરોય નથી. જોવો ને આ મારે સંતાન નથી થતા એટલે મારા ઘરવાળાએ મને કાઢી મેકી. હું જોના માં જિંદગી હે ને મારા ભાઈના ઘરે કાઢું હું. એ માજી તમે આજથી આને હાસવજો. સમય આવશે ને ત્યારે હું આને મળવા આવીશ. એ તમે જરાય ચિંતા ન કરતા. આને મારા પેટની સોડી ગોળે દઉં હાસવીશ. એ બટા એ તું અહીંયા બેસી જા. એ હું આટલા કોરીક જેટલા લાકડા કાપી લઉં.
અરે બાપ રે, આ તો કંકુના પગલા. એ મને તો લાગે છે કે આ કોક દેવીનો ચમત્કાર છે. મારે અંતી એકે સોડી નથી ને, એટલે આ માતાજી મને સોડી દેવા આયા છે. એ બટા, એ તું કેટલી ભાગશાળી છો કે માતાજીએ તારું બાવડું પકડ્યું.